આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી। મિત્રો ખરેખર આ બટેકાની સૂકી ભાજીની અંદર આપણે બાફેલા બટેકા હોય છે એ 500 ગ્રામ સાથે સિંગદાણા લેવાના છે, અડધાની અડધી વાટકી, કોથમીર, મરચાં અને લીંબુ। જો અહીંયા તમારે આ રીતે હું બનાવું છું એવી રીતે તમે સૂકી ભાજી બનાવશો તો થેપલા સાથે, પરાઠા સાથે આ સૂકી ભાજી ખૂબ સરસ મજાની લાગે છે અને તમને હોટેલ જેવા ટેસ્ટની જ આ સૂકી ભાજી છે તે ખાવાનું મન થઈ જશે। મિત્રો હું દર શુક્રવારે ખીરપુરી બનાવું ત્યારે અવશ્ય બટેકાની સૂકી ભાજી બનાવું છું, તો મને થયું ચલો વિડીયો પણ બનાવી લો। આ ફરાળી સૂકી ભાજી નથી, પરંતુ આપણને ટેસ્ટ મન થાય કે ભાઈ આપણે અલગ પ્રકારનું શાક બનાવવું છે ત્યારે આવી રીતે બટેકાની સૂકી ભાજી બનાવવાની। તેલ ગરમ થાય તો જીરાનો વઘાર કરવાનો છે, એની અંદર લીલા સમારેલા મરચાં, કોથમીર અને અડધી વાટકી શિંગદાણા ઉમેરી અને આપણે આવી રીતે હલાવી લેવાનું છે। જો આવી રીતે ડિફરન્ટ રીતે તમે બટેકાની સૂકી ભાજી બનાવશો, ખાવામાં ખૂબ મજા આવશે। જીરાનું પ્રમાણ અહીંયા તમે જો મેં વધારે રાખ્યું છે, કારણ કે આ સૂકી ભાજીની અંદર જીરું વધારે હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચલો અહીંયા સૌથી પહેલાં આપણે શિંગદાણાની તેલમાં આવી રીતે ચડવા દેવાના છે, જેના અને મરચાં છે એની તીખાશ અને કોથમીરની સોળમ અને સુગંધ આવી આપણા સૂકી ભાજીમાં આવે। હવે આપણે હળદર એડ કરી છે, સાથે આપણે હવે બીજા બધા હવેજ કરીશું, લાલ મરચું એડ કર્યું છે, મારું લાલ મરચું કાશ્મીરી છે કે હું એ પ્રમાણે એડ કરું છું, નમક એડ કરું છું, એ ઉપરાંત હું ગરમ મસાલામાં મેગી મસાલો એડ કરીશ ટેસ્ટ અકોર્ડિંગ। આ સૂકી ભાજી છે એની અંદર મેગી મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ મજાની યમ્મી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી બટેકાની સૂકી ભાજી બને છે। તો હવે 1 મિનિટ સુધી બધા જ મસાલાને ચડવા દેવાના, ત્યાર પછી આપણે એક બાફેલું બટેકું હોય એમાંથી મોટા 4 ભાગ કરી એવી રીતે સમારી અને એડ કરવાનું છે અને હલાવવાનું છે। તો અહીંયા તમારી સૂકી ભાજીને વધારે ટેસ્ટી બનાવવી હોય તો અહીંયા બધા જ મસાલા હોય છે એને હલાવી લેવાના, અને હલાવી લીધા પછી પણ એકદમ મીડિયમ આંચે 1 થી 2 મિનિટ સુધી બધા મસાલાને ચડવા દેવાના બટેકાની સાથે। આમ કરવાથી ખૂબ સરસ મજાનો તમારો ટેસ્ટ આવે છે। અને નમક હંમેશા પાછળથી એડ કરવાનું, સૌ પહેલાં નમક એડ કરશો તો એનો ટેસ્ટ સારો નહીં આવે। તો હવે અહીંયા આપણે લીંબુ પણ એડ કરી દઈએ, લીંબુનો રસ એડ, ખાંડ એડ બિલકુલ નથી કરવાની। તમે ખાંડ ખાતા હોય તો પણ નહીં એડ કરતા, કારણ કે અહીંયા જો તમે આવી રીતે સૂકી ભાજી બનાવશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો અહીંયા માત્ર લીંબુનો રસ નીચોવાનો છે, જેના કારણે બટેકા છે આપણા પચી છે। તો એકદમ સરસ રીતે બધી જ વસ્તુ હલાવી લીધા પછી આપણે આમ જ 1 મિનિટ સુધી જે ભાજી હોય છે એ તેલમાં ચડવા દેવાની છે। ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવશે। આ જે ભાજી છે તમે ભૂંગળા સાથે પણ ખાઈ શકો છો, જે ભૂંગળા બટેકા જે લોકો સ્પેશિયલી ખાય છે એ પણ આ ભાજી ખાઈ શકે છે। તો મિત્રો ખરેખર આ એક ભાજી છે તો ઘણી બધી રીતે તમે અલગ રીતે ખાઈ શકો છો। ભૂંગળા બટેકા સાથે ખાઈ શકો છો, પાપડ સાથે ખાઈ શકો છો, થેપલા સાથે ખાઈ શકો છો, પૂરી સાથે ખાઈ શકો છો, સ્પેશિયલી પરાઠાની રોટી સાથે પણ તમે ખાઈ શકો છો અને લુખી પણ ખાઈ શકો છો। કોથમીર વડે ડેકોરેશન કરીશું તો અહીંયા રેડી છે આપણી સરસ મજાની સ્વાદિષ્ટ એવી, ટેસ્ટી એવી, એકદમ ન્યૂ સ્ટાઇલ બટેકાની સૂકી ભાજી। તો હવે તમે આવી રીતે એકવાર સૂકી ભાજી બનાવો અને ખાઓ, ખરેખર મજા આવશે, કહીશો તૃપ્તિબેન તમારી વાત 100% સાચી।